તો સર એક સિમ્પલ ક્વેશ્ચન કે રીલ અથવા સ્કિલ તમારું શું માનવું છે? એ બહુ દીવા જેવી સ્પષ્ટ વાત છે. મને લાગે છોકરા કરતાં મધર ફાધરને પેરેન્ટ્સને આ સમજાવવાની જરૂર છે કે એક રિસર્ચ પ્રમાણે એવરેજ અમેરિકન રોજના 10 કલાક મોબાઈલ ને ઇન્ટરનેટ ઉપર ગાળે છે. જસ્ટ ઇમેજિન 10 hours દે સ્પેન્ડ ઓન ધીસ. અને આજકાલ બી આપણા નાના બાળકોને પણ જુઓ તો મોબાઈલ એની અંદર બેઠા. આઈ થિંક ઇટ ઇઝ અ વર્સ્ટ થિંગ. કારણ કે આજે ખ્યાલ નહીં આવે પણ 2-5 વર્ષે એ લોકો પેલા વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ રહે છે, રિયલ વર્લ્ડમાં નથી રહેતા. એ ઇમોશન પણ નીચે એમની બુઠ્ઠી થતી જાય છે. એટલે મને એવું લાગે છે કે સ્ક્રીન ટાઈમ ઓફ કરવો, એ ઇન્ટરનેટનો વપરાશ કામ પૂરતો કરવો, એ આઈ થિંક ઇટ ઇઝ અ મેન્ડેટ આસ્પેક્ટ ઓફ ટુડે. અને બાળકને ડાયવર્ઝન આપવા માટે મ્યુઝિક અને સ્પોર્ટ્સ આ બે જેવી અતિ ઉત્તમ કોઈ વસ્તુ નથી. અને એકવાર પેલું બાળક વોટ એવર ધેમ, વેધર ઇટ ઇઝ પિયાનો, વેધર ઇટ ઇઝ ગિટાર, એકવાર એની અંદર ઇન્વોલ્વ થવાનું ચાલુ થાય તો એ બીકમ સો પેશનેટ કે બધો સમય એમાં આપે ને એની સ્કિલ આખી બહાર આવે. અને આ સ્કિલની અંદર એવું છે કે તમારા બ્રેઇન સેલ હોય ને એ પણ એક્ટિવેટ થાય.